દુનિયાની 5 સૌથી વધુ છોકરા પેદા કરવાવાળી મહિલાઓ જેને બાળકો પેદા કરવામાં કોઈ કસર નથી છોડી. નંબર 1, સુ રેડફોર્ડ. આ મહિલા યુકેના લેન્કેશાયરમાં રહે છે અને 46 વર્ષની ઉંમર સુધીમાં 22 બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ ધરાવે છે. સુએ માત્ર 13 વર્ષની ઉંમરે તેના પહેલા બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તેણી એક પછી એક બાળકને જન્મ આપતી રહી. હાલમાં તેણીનું લક્ષ્ય 50 વર્ષ સુધી પહોંચવાનું છે. સુ રેડફોર્ડના પતિ ઘણા બાળકોની સંભાળ રાખવામાં તેણીને સંપૂર્ણ ટેકો આપે છે, કારણ કે આટલા બધા બાળકો માટે રસોઈ બનાવવી એ સામાન્ય કાર્ય નથી. તેના પતિ તેના બધા પ્રયત્નોમાં હંમેશા તેની સાથે રહે છે. નંબર 2, મરિયમ નાબાતાન્ઝી. આ મહિલા યુગાન્ડા, પૂર્વ આફ્રિકાની છે. હાલમાં તે 43 વર્ષની છે અને 40 વર્ષની ઉંમર સુધીમાં 44 બાળકોને જન્મ આપી ચૂકી છે. તેની મહત્વાકાંક્ષા 100 વર્ષની થવાની છે. તેણે 13 વર્ષની ઉંમરે તેના પહેલા બાળકને જન્મ આપ્યો. તેણે 4 વખત જોડિયા, 5 વખત 3 બાળકો અને 4 વખત 5 બાળકોને જન્મ આપ્યો છે. મરિયમ તેના બાળકો સાથે કંપાલાની ઉત્તરે 31 માઇલ દૂર આવેલા ખેતરના ગામમાં રહે છે. મરિયમ તેનો બધો સમય તેમની સંભાળ રાખવામાં વિતાવે છે. મરિયમ કહે છે કે આટલા બધા બાળકો હોવા છતાં તેઓ બધા સારી રીતે રહે છે. નંબર 3, કેલી જો કેલાહામ. આ મહિલાએ 19 ડિસેમ્બર 1987ના રોજ ગિલ બેટ્સ સાથે લગ્ન કર્યા. તેઓએ 1988માં એક બાળકનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેઓએ 19 બાળકો, 10 છોકરીઓ અને 9 છોકરાઓને જન્મ આપ્યો. કેલી જોની માતાને પણ 28 બાળકો હતા. કેલી જો અને તેના પતિ કહે છે કે તેઓ એક સુખી અને મોટો પરિવાર ઈચ્છે છે. તેમનું વર્તમાન લક્ષ્ય 19 પછી 30 સુધી પહોંચવાનું છે. કેલી જો કહે છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે, તેથી અમને આટલા બધા બાળકોને સંભાળવામાં કોઈ સમસ્યા નથી. નંબર 4, મિશેલ ડુગર. મિત્રો, આ મહિલા એક પ્રખ્યાત અમેરિકન ટેલિવિઝન એન્કર છે. તેનું નામ મિશેલ ડુગર છે. મિશેલ ડુગર અને જીમે 21 જુલાઈ 1984ના રોજ લગ્ન કર્યા. મિશેલે તેમના લગ્નના 4 વર્ષ પછી તેમના પહેલા બાળકને જન્મ આપ્યો. તે પછી તેણે 1992માં 3 પુત્રીઓને જન્મ આપ્યો. તે પછી મિશેલે બીજા બધા બાળકોને જન્મ આપ્યો. મિશેલની પુત્રી જેસા, જે 1992માં જન્મી, બેન સેવર્ડ સાથે લગ્ન કરે છે. 1994માં જન્મેલી જીજર જેરેમી વોલો સાથે લગ્ન કરે છે અને 1995માં જન્મેલી જોસેફ કેન્ડ્રા સાથે લગ્ન કરે છે. જ્યારે તેમના મોટા બાળકો લગ્ન કરી રહ્યા છે ત્યારે તેમના માતા પિતાને બાળકો છે. હાલમાં તેમના બાળકો 20 સુધી પહોંચી ગયા છે. નંબર 5, ડેઝીરી હાર્ટ સ્પીગલ. આ 35 વર્ષીય મહિલા ટેક્સાસ, યુએસએની છે. ડિઝારી અને ક્રિસે જુલાઈમાં 2014માં લગ્ન કર્યા હતા. ડિઝારીને તેના પહેલા પતિથી 3 બાળકો છે, જે પછી તેમનો સંબંધ તૂટી ગયો. ડિઝારી અને ક્રિસે તેમના લગ્નના 2 વર્ષ પછી તેમના પહેલા બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તેમણે 14 બાળકોને જન્મ આપ્યો. હાલમાં તેના કુલ 18 બાળકો છે. તેણીને 40 વર્ષની ઉંમર સુધી પહોંચવા માટે 22 વધુ બાળકોની આશા છે. ડિઝારી અને તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે.